the last unit of the DFS that will be described, it is called the non-linear. That will be not sequential data, unordered data. જે આડાવળો ડેટા સ્ટોર કરવો છે એ આડાવળા ડેટાના સ્ટોર કરવા માટેનો એક સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે ડીએફએસ દ્વારા. દેટ ઇઝ કોલ્ડ ટ્રી. જોઈએ ને ઇન્ટ્રોડક્શનમાં, ઇન ફર્સ્ટ 2 યુનિટ્સ વી હેવ કવર્ડ મેઇનલી લિનિયર ટાઈપ્સ ઓફ ડેટા. જે આપણે પાછળના યુનિટમાં જોયા મોટાભાગના linear data types that will be stored data sequential by its different methods like strings, array, list, stack, queue, whatever you using, linked list, whatever, that will be stored data like a sequential. This unit is mainly include non-linear data structure. It is called the tree and then graph. Tree and graph એવા data structure છે જે non-linear છે, storage not sequential હોય છે, અને કંઈ પણ ડેટા હોય છે એ બધો જ ડેટા આડાવળો ડેટા હોય છે, મતલબ unorganized data હોય છે. That unorganized data which will be stored anywhere. Okay, this structure is mainly used to represent data containing hierarchical relationship among the element. For example, record, family tree, and table of contents. જે ડેટા છે એ બધો આડાવડો ડેટાને મેન્ટેન કરે છે, રિલેશનશિપ વચ્ચેની મેન્ટેન રાખે છે, મીન્સ એકબીજા સાથે કનેક્ટેડ ડેટા રાખે છે. એ ડેટાના કનેક્શનમાં જે હાયરાર્ચિકલ રીતે મેન્ટેન કરે છે, જે કેમ ઝાડ હોય, મોટું ઝાડમાં કેમ બધા ટ્રી સ્ટ્રક્ચર હોય, બ્રાન્ચીસ અલગ અલગ, જેના લીફ પાંદડાઓ છે એ અલગ અલગ એકબીજા સાથે કનેક્ટેડ હોય, એ રીતે આખો સ્ટ્રક્ચર ડેટા મેન્ટેન થાય છે ટ્રી સ્ટ્રક્ચરની અંદર. ધેટ ઇઝ કોલ્ડ ધ ટ્રી સ્ટ્રક્ચર ઇન ડેટા સ્ટ્રક્ચર. ઓકે, so it is the introduction of non-linear data structure. Okay, we very well know that a linked list is a better data structure from the memory point of view, but this one disadvantage is linked list is every node has information next node only. For this reason searching is very slow in linked list. linked list એક ડેટા સ્ટ્રક્ચર છે ટ્રી જેવું, એ કનેક્ટેડ હોય છે એકબીજા સાથે, પોઈન્ટ એકબીજાને પોઈન્ટ સાથે પોઈન્ટર જે આપણે દર્શાવીએ છીએ કે એના નેક્સ્ટનું પોઈન્ટર એના નેક્સ્ટમાં હોય છે, જે રીતે આપણે લિંક લિસ્ટની ક્રિએશન છે એ રીતની વાત કરીએ છીએ. તો લિંક લિસ્ટ કનેક્ટેડ હોય છે પણ એની અંદર સર્ચિંગ કરવું એ વધારે સ્લો છે ટ્રી સ્ટ્રક્ચરની કરતા. ઓકે, તો ટુ અવોઇડ ધીસ પ્રોબ્લેમ વી વિલ યુઝિંગ ધ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. આ અવોઇડ કરવા માટે એક નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું. તો આ નોન લિનિયર જે ડેટા સ્ટ્રક્ચર છે એ ટ્રી ડેટા સ્ટ્રક્ચર હોય છે. તો આખું અહીંયા ડિસ્ક્રાઇબ કરેલું છે ટ્રી ડેટા સ્ટ્રક્ચરનું. એના એપ્લિકેશન્સ, કન્સ્ટ્રક્શન, ડેટાબેઝ ડિઝાઇન છે, વિન્ડોઝ એપ્લિકેશન, ઓપરેટિંગ સિસ્ટમ, આ બધાની અંદર ટ્રી ડેટા સ્ટ્રક્ચર ઓલું પરફોર્મિંગ કરે છે, એનો ઇમ્પ્લિમેન્ટ કરેલો હોય છે. This tree data structure very flexible, powerful data structure can be used to wide a variety of application. એપ્લિકેશન અને રનેબલ મોડમાં કે ઇનસ્ટ્રક્ચર મોડમાં, કોઈ પણ મોડમાં રનેબલ તમારી એક સાથે વધારે પડતી એપ્લિકેશન રન થતી હોય તો બધી એપ્લિકેશનો એકબીજા સાથે કનેક્ટેડ રહેતી હોય. તો એપ્લિકેશન વન બાય વન કનેક્ટેડ હોય તો જ્યારે તમે ક્લોઝ કરો ત્યારે એના કનેક્ટેડ જે હશે એ કનેક્ટેડ જે મુજબ તમારે ક્લોઝ કરવી હોય તો આ ટ્રી સ્ટ્રક્ચર મુજબ એ આખું એનું એડવાન્ટેજ ગોઠવે. દાખલા તરીકે આપણે ફોલ્ડર ઓપન કરીએ તો ફોલ્ડરમાં અંદર જઈએ તો આપણે ફોલ્ડરની જે ઉપર આપણે આખી લિંક બને છે તો તમે જોવું કે કઈ રીતે લિંક બને છે. જ્યારે મેઇન ફોલ્ડર હોય એની અંદર સબ ફોલ્ડર, એની અંદર એનું ફોલ્ડર, એવી રીતે પડેલું હોય છે. તો દેટ ઇઝ અ કોલ્ડ લાઇન બાય tree wise storage of this structure. Okay, so now what is tree? Okay, a tree is a dynamic data structure represent a hierarchical relationship between the individual data items. In tree nodes are organized a hierarchical way. જેમ આપણે વાત કરી કે ડેટા સ્ટ્રક્ચરમાં જેટલો પણ ડેટા છે બધો હાયરાર્ચિકલ રીતે સ્ટોર થાય છે, એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. ઓકે, તો એનો ફર્સ્ટ નોડ છે જે સ્ટાર્ટિંગ નોડ છે, બિગિનિંગ નોડ, એને રૂટ નોડ કહેવામાં આવે. જે આપણું મેઇન ફોલ્ડર છે એને આખું રૂટ કહેવામાં આવે. એ રૂટ નોડ છે, એ રૂટ નોડનો કોઈ પેરેન્ટ નોડ હોતો નથી. રૂટ નોડ ઇઝ અ મેઇન નોડ that have a only child node. Okay, so it is called the root node. પછી છે જે લાઇન્સ દર્શાવીએ છીએ, એકબીજા સાથે કનેક્ટેડ નોડ દર્શાવીએ છીએ તો એને કહેવાય બ્રાન્ચીસ. એકબીજા સાથે કનેક્ટેડ રહે છે કે શાખાઓ, કે એ શાખાઓની મદદથી એના એકબીજાના નોડ્સ એકબીજા સાથે કનેક્ટેડ રહેલા હોય છે. Then every node except root node has exactly one parent and node can have any number of children. એવરી નોડ એક્સેપ્ટ રૂટ નોડ, કે બધા જ નોડને રૂટ નોડ હોય છે, હેઝ એક્ઝેક્ટલી વન પેરેન્ટ એન્ડ નોડ હેવ એની નંબર ઓફ ચિલ્ડ્રન, કે નોડને એક રૂટ તો હોય જ છે અને એ રૂટ નોડના જે ચાઇલ્ડ નોડ હોય છે
એ એની નંબર ઓફ કેટલા પણ ઘણા બધા હોઈ શકે, એવું નહીં કે 1 2 3 ન હોય, કોકમાં હોય પણ નહીં, બરોબર. તો એ રીતે હોઈ શકે. The nodes that do not have any children is called the leaf node. જે લાસ્ટના નોડ છે, જ્યાં તમારું ટ્રી સ્ટ્રક્ચર કમ્પ્લીટ થતું હોય છે, જો એ ટ્રી સ્ટ્રક્ચરના એન્ડમાં જેના નોડના ચિલ્ડ્રન જ નથી, મીન્સ કે જેના એની પછીના એકે નોડ જ નથી, એ નોડ લાસ્ટ છે, એની પછી એકે નોડ જ નથી આવતો. ઓકે, તો ઈ નોડ સાથે એકે બીજા નોડ કનેક્ટેડ હોતા નથી, કે ઈ પેરેન્ટ હોતો નથી, બરોબર. તો એના કોઈ ચાઇલ્ડ નોડ નથી, તો એવા નોડને શું કહેવાય? લીફ નોડ કહેવાય, અથવા ટર્મિનલ નોડ કહેવામાં આવે છે. Each tree node contains a name, a data, one or more pointer to another node. એટલે એ તો ખબર જ છે, એકબીજા સાથે કનેક્ટેડ રહી, તો એકબીજા સાથે કનેક્ટેડ માટે એકબીજાના પોઇન્ટર થ્રુ વન નોડ અનધર નોડ સાથે કનેક્ટેડ રહી છે. ઓકે, so it is called the what is a tree structure in data. Okay, so એક ફિગર અહીંયા દર્શાવેલી છે. what is the figure is will be like here root of tree. તો આ એક ટ્રી આપણે બનાવ્યું છે, એ છે અહીંયા રૂટ છે, એના બે ચાઇલ્ડ નોડ છે બી અને સી. બી છે અહીંયા ઇન્ટેરિયર નોડ છે, બીકોઝ ઇન્ટેરિયર નોડ કોને કહેવાય? કે જેનો પેરેન્ટ પણ હોય અને એના ચાઇલ્ડ પણ હોય, તો ઇટ ઇઝ કોલ્ડ ધ ઇન્ટેરિયર નોડ. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ ધ બ્રાન્ચીસ, બરોબર, એટલે એજ પણ કહેવામાં આવે છે. અને જે લીફ નોડની વાત કરી, કે જેના કોઈ ચાઇલ્ડ નોડ નથી, તો આ બધા એના ચાઇલ્ડ લીફ નોડ કહેવાય, કે એના કોઈ પણ ચાઇલ્ડ નોડ નથી, ઇટ ઇઝ કોલ્ડ ધ લીફ નોડ. નાઉ ટર્મિનોલોજી ઓફ ટ્રી. એક્ઝામની અંદર મેઇન પોઈન્ટમાં આ બધું પૂછાય છે. ટર્મિનોલોજી ટ્રીના ટોપિક્સ પૂછેલા હોય છે, એક બે ડેફિનેશન આપવી પડતી હોય છે. તો નોડ તો ટ્રી સ્ટોરના સ્ટ્રક્ચર એકચ્યુઅલ ડેટા સ્ટોર કરે એને નોડ કહેવાય. પેરેન્ટ નોડ કોને કહેવાય? કે એની નોડ્સ હેવ એની વન ઓર મોર છે, જેના ચાઇલ્ડ હોય છે એને પેરેન્ટ નોડ કહેવામાં આવે છે. તો એ પેરેન્ટ નોડ કયા કયા છે? કોઈ કહે છે પેરેન્ટ નોડમાં બી, સી, એ બે પેરેન્ટ નોડ થયા, બી અને સી. કારણ કે બી ના ચાઇલ્ડ નોડ કયા કયા છે? ડી, એક્સ અને ઈ. સી ના ચાઇલ્ડ નોડ કયા કયા છે? તો એફ, જી અને એચ. ઇટ ઇઝ પેરેન્ટ નોડ. અને એને પણ પેરેન્ટ નોડ કહેવાય, પણ એ શું છે? અત્યારે રૂટ છે આપણા માટે, એટલે એને દર્શાવવો નથી. અત્યારે બી અને સી એ એના પેરેન્ટ નોડ છે. ચાઇલ્ડ નોડ કયા કયા? ચાઇલ્ડ નોડ વિચ હેવ રૂટ નોડ ઇઝ નોટ અ ચાઇલ્ડ નોડ ઓફ એની નોડ, બરોબર. રૂટ નોડ એકેયમાં ગણાશે નહીં, બરોબર. બાકીના ગણવા હોય તો આપણે ચાઇલ્ડ નોડ ગણી શકીએ. બી અને સી ચાઇલ્ડ નોડ છે કોના? તો કે એના કહેવાનું પાછું, જેટલા પણ ચાઇલ્ડ નોડ જેના હોય ને તે દર્શાવવું પડે. પછી ડી, એક્સ અને ઈ ચાઇલ્ડ નોડ છે. કોના ચાઇલ્ડ નોડ છે? તો કે બી પેરેન્ટ નોડના. એફ, જી અને એચ ચાઇલ્ડ નોડ છે. કોના ચાઇલ્ડ નોડ છે? તો કે સી નોડના. ધેટ ઇઝ કોલ્ડ ધ ચાઇલ્ડ નોડ. હવે રૂટ નોડ તો ખબર જ છે, ફર્સ્ટ નોડ અને બિગિનિંગ નોડ ટોપ ઓફ ધ ટ્રી, ઇટ ઇઝ કોલ્ડ ધ રૂટ નોડ. લીફ નોડ તમને કીધું એક્સટર્નલ નોડ અને લીફ નોડ કોને કહેવાય? કે જેના એક પણ ચાઇલ્ડ નોડ નથી, ઇટ ઇઝ કોલ્ડ ધ લીફ નોડ. ત્યાં લીફ નોડ કયા કયા છે? જે લાસ્ટમાં આપણે કીધા એ બધા એના લીફ નોડ હતા. ડી, એક્સ, ઈ, એફ, જી, એચ એ બધા જ એના લીફ નોડ છે. ધેટ હેવ નો એની ચાઇલ્ડ નોડ. ઓકે, ધેન લેવલ. લેવલ ઇઝ હાઉ મેની લેવલ્સ ક્રિએટિંગ when we પરફોર્મિંગ એની ટ્રી સ્ટ્રક્ચર. ઓકે, ટ્રી સ્ટ્રક્ચરની અંદર જેટલા સ્ટેપ બને છે એને લેવલ્સ બનાવવામાં આવે છે. તો રેન્ક ઓફ હાયરાર્ચી, રૂટ નોડ સેટ ધ લેવલ 0. જેમ એરેમાં સ્ટાર્ટ થાય છે એમ અહીંયા પણ લેવલ સ્ટાર્ટ થશે 0 થી. તો લેવલ 0 થી સ્ટાર્ટ થાય છે. ધ ચાઇલ્ડ નોડ ઓફ રૂટ નોડ હેઝ અ સેટ બી લેવલ 1 એન્ડ સો ઓન. કે કોઈ પણ હોઈ શકે, ચાઇલ્ડ નોડ છે એ 1 પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે. મેક્સિમમ લેવલ ઓફ ટ્રી શોન ઇન અબોવ ફિગર. જે આપણે આ ફિગરની અંદર કેટલા 3 લેવલ છે, 0, 1 અને 2, એટલે 3 લેવલ થયા. આપણે ઇન્ડેક્સ વાઇઝ ગણીએ એટલે તો 3 લેવલ આની અંદર છે. પાથ. પાથ ઇઝ કોલ્ડ ધ સિક્વન્સ ઓફ કન્ઝિક્યુટિવ એજ ઇઝ કોલ્ડ ધ પાથ. વોટ ઇઝ પાથ? કે સિક્વન્સ જે મેન્ટેન કરેલી છે એને પાથ કહેવામાં આવે છે. સિક્વન્સિયલ, કે પહેલી સિક્વન્સ આ બંને વચ્ચે છે, બીજી સિક્વન્સ આ બંને વચ્ચે છે, તો ઇટ ઇઝ કોલ્ડ ધ પાથ. પાથ ઇઝ કોલ્ડ ધ સિક્વન્સિયલ બિટવીન કન્ઝિક્યુટિવ એજ. એજ મીન્સ જે બ્રાન્ચીસ વચ્ચે જે સિક્વન્સ મેન્ટેન થાય છે, બ્રાન્ચીસ જે આપણે એકબીજા નોડ કનેક્ટેડ છે, કનેક્ટેડ નોડ સાથે એકબીજાની એજ મેન્ટેન કરે છે, તો એને કોડ પાથ કહેવામાં આવે છે. હાઇટ ઓફ ડેપ્થ, કે એની ડેપ્થ એટલે એનું દળ કેટલું છે, મીન્સ કે એ બંને વચ્ચે રૂટનું એકબીજાની સાઇઝનું દળ કેટલું છે એ જ આપણે ચેક કરીએ. ધ મેક્સિમમ નંબર ઓફ નોડ આર કોલ્ડ ધ પાથ સ્ટાર્ટિંગ ફ્રોમ રૂટ ટુ લીફ નોડ ઇઝ કોલ્ડ ધ હાઇટ ઓફ ધ ટ્રી. અને હાઇટ ઓફ ધ ટ્રી એઝ અ બિગો. હાઇટ અને ડેપ્થ બે સેમ થાય. તો જો હાઇટ ચેક કરવી હોય તો સ્ટાર્ટ કરવાનું
રૂટથી લઈને લીફ નોડમાં. તો આપણી આ ફિગર છે એની હાઇટ કેટલી છે તો કે 3. 1થી સ્ટાર્ટ કરવાનું તો અહીંથી કેટલું થાય 1, 2 અને 3. તો હાઇટ કેટલી થાય 3. સો એની હાઇટ થઈ. ધેન ઇન્ટરનલ નોડ. તો ઇન્ટરનલ નોડ વી નોટ એટ ધ નોન ટર્મિનલ નોડ ઇઝ ઇન અ ટ્રી ઇઝ કોલ્ડ ધ ઇન્ટરનલ નોડ. ટર્મિનલ નોડ કોને કહેવાય તો ખબર પડે ને આપણે નોન ટર્મિનલ કયું છે. ઓકે, તો લીફ નોડ છે એને ટર્મિનલ નોડ કહેવાય. તો જે લીફ નોડ નથી એવા બધા નોડને શું કહેવાય નોન ટર્મિનલ નોડ. તો જેના ચાઇલ્ડ નથી એને લીફ નોડ કહીએ છીએ, તો એને ટર્મિનલ નોડ કહીએ. જેના ચાઇલ્ડ છે એને આપણે નોન ટર્મિનલ નોડ કહી શકીએ. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ ધ ઇન્ટરનલ નોડ. ધેન ડિગ્રી. The number of node connected to particular node is called the degree of particular node. હવે ડિગ્રી કોને કહેવાય જેટલા પણ નોડ છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે તો એની ડિગ્રી કહેવાય છે. દાખલા તરીકે પર્ટિક્યુલર નોડ સાથે કનેક્ટેડ છે. દાખલા તરીકે આ કનેક્ટેડ છે આની સાથે, તો આની ડિગ્રી જેટલા આ કનેક્ટેડ એ છે તો એ બે સાથે કનેક્ટેડ છે, બી અને સી. નીચેના નોડ સાથે કનેક્ટેડ નથી તો ઇટ્સ ડિગ્રી ફોર એ એની ડિગ્રી કઈ થઈ બી અને સી એ એકબીજા સાથે કનેક્ટેડ છે તો આ એક ડિગ્રી ટ્રી થયું. એ બી અને સી આપણે પર્ટિક્યુલર ગણી બરોબર. ઈ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. બી આટલું ટ્રી આપણે લઈ લો તો એની ડિગ્રી થઈ. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ ધ ડિગ્રી. ધેન સિબલિંગ. સિબલિંગ્સ મીન્સ જેના નોડ છે જે નોડ એના પેરેન્ટ્સ સેમ છે બરોબર. જે નોડ છે દાખલા તરીકે લીફ નોડ આપણે લઈએ ડી એફ જે એટલે એના નોડ બધા પેરેન્ટ સેમ હોય છે બરોબર. તો લીફ નોડના પેરેન્ટ સેમ તો એ બધા સિબલિંગ્સ કહેવાય છે કે જેનું પેરેન્ટ્સ સેમ છે એને સિબલિંગ્સ કહેવાય. ઓકે, એજ. એજ તો આપણને ખબર છે એકબીજા સાથે કનેક્ટેડ હોય બે નોડને કનેક્શન આપે એને એજ કહેવાય. ફોરેસ્ટ મીન્સ કે જે સેટઅપ આખું ટ્રી બની જાય એને આખું ફોરેસ્ટ કે જંગલ કે જે આખું ટ્રી બને છે આખું એ ફોરેસ્ટ કહેવાય છે અને જંગલ કહેવાય છે બરોબર છે. તો એના ટર્મિનોલોજી હતા. ધેન બાઇનરી ટ્રી. Binary tree is a special tree represent of data items if every node in tree have at most 2 children. કે જેટલા નોડ છે બધાને વધારે બે નોડ હોવા જોઈએ બરોબર. બે નોડથી વધારે નહીં. ઓકે, એટ મોસ્ટ વધારે બે નોડ મીન્સ કે બે ચાઇલ્ડ નોડ હોય તો એવા ટ્રી જે બને છે એને ટ્રીને બાઇનરી ટ્રી કહેવામાં આવે છે. ઇન અધર વર્ડ છે કે બીજા શબ્દોમાં કહીએ તો બાઇનરી ટ્રીઝ કન્સિસ્ટ નોડ ઇઝ કોલ્ડ ધ રૂટ નોડ while left child and right child નોડ આર ટુ સબ ટ્રી. કે જેના લેફ્ટ અને રાઈટ સાઈડના બે સબ ટ્રી બનતા હોય એવું ટ્રી આખું સ્ટ્રક્ચર બને તો એને બાઇનરી ટ્રી કહેવામાં આવે છે. બાઇનરી ટ્રી ધ ડિગ્રી નોડ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 2. કે એનું ડિગ્રી જે બને છે એ લેસ ધેન ઇક્વલ ટુ 2 કે એના જે બે ચાઇલ્ડ નોડ બને છે એના ડિગ્રી એટલે કે એની બે સાઈડ આખા ટ્રી બને તો એવા બે ટ્રી લેસ ધેન હોવા જોઈએ, બેથી વધારે હોવા જોઈએ નહીં. બે તો હોવા જ જોઈએ. બેથી ઓછા હોય તો ચાલે પણ બે તો મેક્સિમમ જોઈએ છે એ રીતે. તો અહીંયા એક આપણે બાઇનરી ટ્રી છે એમાં બી અને સી એના ચાઇલ્ડ નોડ છે અને એના પણ સબ ટ્રી બનેલા છે. બીના ડી અને ટી ઈ છે અને સીનું એફ છે. તો આ બે એક ડિગ્રી લેસ ધેન છે બેથી. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ ધ બાઇનરી ટ્રી. અહીંયા એક બાઇનરી ટ્રીનો એક્ઝામ્પલ આપેલું છે કે હાઉ ટુ ક્રિએટિંગ બાઇનરી ટ્રી ઇન સી લેંગ્વેજ ઓફ પ્રોગ્રામિંગ. ઇફ વી વોન્ટ ટુ ડિફાઇન ધ ડેટા સ્ટ્રક્ચર ફોર બાઇનરી ટ્રી વી હેવ ટુ યુઝ ફોલોઈંગ સિસ્ટમ ઇન સી. સી લેંગ્વેજની અંદર દાખલા તરીકે બાઇનરી ટ્રી બનાવવા માટે એક સ્ટ્રક્ચર તમે તૈયાર કરાવી શકો છો. એક્ઝામમાં કદાચ હોઈ શકે તો તમે આનું એક સિન્ટેક્સ આપીને દેખાડી શકો કે સ્ટ્રક્ચર બાઇનરી ટ્રી ઇન્ટીજર ઇન્ફો મીન્સ રૂટ નોડ માટે આપેલું છે. રૂટ નોડ સ્ટાર્ટ થાય છે તો રૂટ નોડનો લેફ્ટ હોય અને રાઈટ હોય તો બાઇનરી ટ્રી એનું સ્ટ્રક્ચર બને છે. સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે, મેમરી એલોકેશન થાય. એ મેમરી એલોકેશનમાં એક રૂટની મેમરી બને ઇન્ટીજર ડેટા ટાઈપથી અને એ ડેટા ટાઈપની મદદથી રાઈટ સાઈડની જગ્યા આપે અને લેફ્ટ સાઈડની જગ્યા મુજબ આખું સ્ટ્રક્ચર તૈયાર થાય. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ ધ બાઇનરી ટ્રી સ્ટ્રક્ચર ઇન ઇમ્પ્લિમેન્ટ ઇન સી પ્રોગ્રામિંગ. સો આપણે ખાલી એક સ્ટ્રક્ચર છે જોયેલું છે, ખાલી આનો એક પ્રોગ્રામ નથી હોતો, ખાલી આપણે સ્ટ્રક્ચર જોયું કઈ રીતે સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે. નાઉ ટાઈપ્સ ઓફ બાઇનરી ટ્રી. બાઇનરી ટ્રીના કેટલા ટાઈપ્સ છે તો કમ્પ્લીટ બાઇનરી ટ્રી હોય છે, ઓલમોસ્ટ કમ્પ્લીટ બાઇનરી ટ્રી અને સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી. ઓકે, તો કમ્પ્લીટ બાઇનરી ટ્રી. કમ્પ્લીટ બાઇનરી ટ્રીમાં બધા જ ના નોડ કમ્પ્લીટ જોવા મળે છે. મીન્સ કે જેટલા નોડ છે એનો એક પણ નોડ ખાલી હોતો નથી. અને એટમોસ્ટ જેટલા નોડ કીધા કે બધાને બબ્બે નોડ ચાઇલ્ડ નોડ હોવા જ જોઈએ. સો ઇટ ઇઝ કોલ્ડ ધ કમ્પ્લીટ બાઇનરી ટ્રી. જો અહીં લખેલું છે complete binary tree is a tree in which each leaf is at the same distance from the root. Okay, in other word can say binary tree whose non-leaf node have non-empty left right subtree. All levels are same level. Okay,
જે મેં વાત કરી એમ જેટલા પણ એના લીફ નોડ છે એના પણ જેટલા એકબીજાના સેમ ટ્રી બનશે. દાખલા તરીકે આના 2 નોડ છે તો અહીંયા 2 નોડ છે, આનો 1 નોડ છે તો અહીંયા 1 નોડ છે લીફ નોડ. સો ઇટ ઇઝ કોલ્ડ ધ કમ્પ્લીટલી, ક્યાંય પણ ખાલી નોડ હશે નહીં, એને કમ્પ્લીટ બાઇનરી ટ્રી કહેવામાં આવે છે. ધેન ઓલમોસ્ટ કમ્પ્લીટ બાઇનરી ટ્રી, બે તો હશે જ, બેથી ઓછા પણ હોઈ શકે, તો એને કેવું કહેવાય? ઓલમોસ્ટ કમ્પ્લીટ બાઇનરી ટ્રી. બેથી ઓછા હોઈ શકે પણ બેથી વધુ હોઈ શકે નહીં. સો an almost complete binary tree is binary tree which following the condition hold at all levels are bottom level or at the bottom two level. બરોબર, ટુ લેવલ્સમાં હોઈ શકે અને ટુ લેવલ્સ ઉપર પણ હોઈ શકે. At the level, all the levels are the left most possible position, all the levels are completely filled with the node. એવું નથી કે બધા જ નોડના ચાઇલ્ડ નોડ છે કમ્પ્લીટલી હોય, કોઈક એવા નોડ છે જે કમ્પ્લીટ પણ ન હોય, કોઈક હશે કે જે નો કમ્પ્લીટ હોય. ઓકે, સો એ ઓલમોસ્ટ મોટા ભાગનું એમાં કમ્પ્લીટ જોવા મળે છે, એવું બાઇનરી ટ્રી, તો એને કેવું કહેવાય? ઓલમોસ્ટ કમ્પ્લીટ બાઇનરી ટ્રી. જો અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે, બે લેવલ સોરી 3 લેવલના છે અહીંયા, લેવલ 0 1 2, સો 3 લેવલ થયા. A B B છે અને B C, તો આને અહીંયા એક જ છે આનો નોડ, અહીંયા બે આપેલા છે, તો આ ઓલમોસ્ટ કમ્પ્લીટ બાઇનરી ટ્રી કહેવાય. આમાં પણ સેમ છે, લેવલ્સ આમાં 4 છે, 0 1 2 3. ઓકે, તો આના પણ ચિલ્ડ્રન છે એની, અહીંયા લીફ નોડ બની ગયા. ઓકે, તો આના પણ ચિલ્ડ્રન છે, તો ઇટ ઇઝ કોલ્ડ ધ ઓલમોસ્ટ બાઇનરી ટ્રી. ધેન સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી. સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રીની અંદર a binary tree that contains the node which have either no children or exactly two children. બરાબર, કાં તો ચિલ્ડ્રન હશે જ નહીં અને હશે તો બે ચિલ્ડ્રન હશે. સ્ટ્રિક્ટલી છે એટલે એનું એક્ઝેક્ટલી હોવા જ જોઈએ એમ, ફરજિયાત. કાં તો ચિલ્ડ્રન હોય તો બે ચિલ્ડ્રન પર ફરજિયાત હોવા જોઈએ. તો એવું બાઇનરી ટ્રી જે ક્રિએટ થાય એને સ્ટ્રિક્ટલી બાઇનરી ટ્રી કહેવામાં આવે છે. A strictly binary tree with n levels always contains exactly 2n minus 1 nodes. જેના નોડ્સ આપણે ગણવા હોય બાઇનરી ટ્રીના, કઈ રીતે ગણી શકો? 2 multiply 4. 4 is called edge. What is the edge? 0 1 2 3. So it will be called the level. This level is called the edge. So here n is a leaf node. Okay, for example given below example 4 leaf nodes, so n equal to 4. તો n ની જગ્યાએ આપણે 4 લખીને એમાં કેટલા નોડ છે ચેક કરવા હોય તો એના લીફ નોડ કેટલા છે ગણી લેવાના. લીફ નોડ બે જેના ચાઇલ્ડ નોડ નથી, તો એક આનો ચાઇલ્ડ નોડ નથી એટલે એક નોડ, l આનો ચાઇલ્ડ નોડ નથી, બે m અને b આ બેના ચાઇલ્ડ નોડ એટલે 4 નોડ થયા જે લીફ નોડ છે. હવે એના નોડ આપણે કાઉન્ટ કરી શકીએ. 2 multiplied by 4 minus 1, so 8 minus 1, 7 node is here in strictly binary tree. Okay, so it is called the types of binary tree. Now binary tree search binary tree. Okay, binary search tree is binary tree either empty or which is not a processes a key that satisfy following condition. નીચેની કન્ડિશન મુજબ બાઇનરી ટ્રીમાં સર્ચિંગ પ્રોસેસ કરવામાં આવે છે. ફર્સ્ટ છે એવરી એલિમેન્ટ હેઝ અ કી એન્ડ નો ટુ એલિમેન્ટ્સ હેવ અ સેમ કી. બધા જ એલિમેન્ટને કી હોય છે અને એવું નથી કે બધા જ એલિમેન્ટમાં કી જે પ્રોવાઈડ કરેલી છે એ બધી કી તમને સેમ કી જોવા મળે. ધ કી ઇઝ લેફ્ટ ચાઇલ્ડ ઓફ સ્મોલર ધેન કી ઇઝ પેરેન્ટ નોડ. દાખલા તરીકે 8 છે તો 8થી નાની સંખ્યા કઈ છે એ આ બાજુ આવશે અને 8થી મોટી સંખ્યા જેટલી છે એ બધી આ બાજુ આવશે. ઓકે, તો આ એક સર્ચિંગ ટ્રેક થઈ એટલે એ સમજાવેલું છે કઈ રીતે. દાખલા તરીકે તમને સંખ્યા આપી દીધી હોય અંદાજે ગમે એટલી, હવે એની મુજબ તમારે એક બાઇનરી ટ્રી તૈયાર કરવાનું કે તો જે મેઇન નોડ છે મોટામાં મોટો નોડ એ નોડ ત્યાં સિલેક્ટ થશે તો 8થી જેટલી નાની સંખ્યા છે એ જોઈ લેવાનું. અહીંથી અહીંયા બધી 8થી નાની સંખ્યા છે અને આ બાજુ 8થી બધી મોટી સંખ્યા છે. ઓકે, એ મુજબ થાય. 8થી 6 છે તો એ નાનું થયું 6. હવે 6 પછી દાખલા તરીકે 7 આવ્યો તો 7 છે એ 8થી નાના છે પણ 6થી મોટા છે તો એ આ બાજુ આવશે. સો આ સર્ચિંગ આ ટેકનિક બધી જાય સમજાવી છે એ રીતની ટેકનિક છે. તો ઇટ ઇઝ કોલ્ડ ધ બાઇનરી સર્ચ ટ્રી. Now binary tree traversal method. There are the following three methods of the binary tree which will traversing one by one. First is internal traversal, second pre-order, third is post-order. હવે બાઇનરી ટ્રીમાં ટ્રાવર્ઝન મેથડ કઈ રીતે તમે પરફોર્મ કરાવી શકો એના માટેનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. ટ્રાવર્ઝર is symmetric method of visiting each and every node of binary tree exactly once
in specific order. You may visit all the nodes in order ascending કી વેલ્યુઝ મીન્સ એની કી વેલ્યુઝની મદદથી ટ્રાવર્ઝન મીન્સ એક નોડ ઉપરથી બીજા નોડ ઉપરથી ત્રીજા નોડ એમ આખું ટ્રી કવર થઈ જાય છે. સો ઇટ ઇઝ કોલ્ડ ધ સિમેન્ટ્રિક મેથડ કે જે નોડ જેટલા આપેલા છે તમારા ટ્રીની અંદર એ બધા જ નોડ વન બાય વન નોડ એકબીજા સાથે કનેક્ટેડ કરેલા છે, તો એ બધા નોડને ટ્રાવર્સ કરી લે. કેમ આપણે ટ્રાવેલિંગ કરતા હોય ટ્રાવર્સ કરીને બધા જ નોડને કવર કરી લે તમારા ટ્રી નોડની અંદર. તો એવી ટ્રાવર્સ ટ્રીની ટેકનિક્સ કેટલી છે? 3 છે. ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર. ફર્સ્ટ છે ઇન ઓર્ડર. તો ઇન ઓર્ડરની અંદર યાદ રાખવાનું, એક્ઝામમાં તમને આપેલું હશે કોઈ પણ ટ્રી, તો તમે ઇન ઓર્ડરની મુજબ તમને સેટ કરવાનું કે તો ઇન ઓર્ડરમાં ફર્સ્ટ આવશે લેફ્ટ, રૂટ, રાઇટ. આ એની કી છે કે આ રીતે યાદ રાખી શકાય. સો ઇન ઓર્ડરની મદદથી ટ્રાવર્ઝર ટ્રીમાં કઈ રીતે સ્ટેપ તમે પ્રોવાઈડ કરી શકો. સો ફર્સ્ટ છે, દાખલા તરીકે એક્ઝામ્પલમાં જ જોઈએ આપણે, એક્ઝામ્પલ જોઈએ એટલે એ મુજબ તમે એમાં સમજાવી શકો ઇન ઓર્ડરમાં શું આવે. તો ફર્સ્ટ દાખલા તરીકે લેફ્ટ, રૂટ, રાઇટ આ એની કી વેલ્યુ છે. હવે અહીંયા આપેલું છે 6 એનો રૂટ નોડ, એના બે ચાઇલ્ડ નોડ છે 2 અને 9, 2 ના ચાઇલ્ડ નોડ છે 1, 3, 9 ના છે 8 ને 10. ઓકે, સો ફર્સ્ટ લેફ્ટ જોવાનું, તો લેફ્ટ સાઈડ જશું. તો લેફ્ટ સાઈડ પેલા રૂટ નોડની લેફ્ટ સાઈડ 2 છે, ધેન 2 ની હજી ચિલ્ડ્રન છે એના. ઓકે, તો પાછું લેફ્ટમાં વહી જવાનું. તો લેફ્ટ કયું થયું પહેલા 1, તો 1 પહેલા આવશે. ઇન ઓર્ડર સિક્વન્સ મેન્ટેન કરવાનું કે તો 1 પછી શું કીધું છે? રૂટ. લેફ્ટ પછી રૂટ. રૂટ માટે 1 છે એનો રૂટ કયો થાય તો કે 2, ધેન રાઇટ. રાઇટ થયું. હવે આ લેફ્ટ પતી ગયું છે તો રૂટ કયું બને છે? 6, તો 6 આવશે. ધેન ફરીથી એનું લેફ્ટ રૂટ. ઓકે, આ લેફ્ટ ધેન રૂટ, હવે રાઇટ. ઓકે, તો રાઇટ કયું થાય? 8, 9 આવડું આ ટ્રી એનું રાઇટ થાય. હવે ઈ ટ્રીની અંદર રૂટ કયું છે? 9. હવે એનું પાછું ક્યાં જવાનું? લેફ્ટમાં. તો કે 8 આવ્યું, સો પેલા 1 આવ્યું, 2 આવ્યું, 3 આવ્યું, 6 આવ્યું અને પછી આવ્યું 8. ધેન એનો રૂટ 9 અને એના રાઇટમાં 10. ઓકે, સમજાણું? આ એનો ઇન ઓર્ડર ટ્રાવર્ઝલ થયું. બરોબર, પેલા લેફ્ટ જવાનું, પછી રૂટ પકડવાનું, રૂટ પકડાઈ જાય પછી એના રાઇટમાં જવાનું. તો એક એક્ઝામ્પલ આપેલું છે 6, 2, 9, 3, 8, 1, 3. તો 6 પહેલા લઈશું કારણ કે એ બંનેથી મોટા છે. 6 એના રૂટ નોટ બનાવી નાખ્યો આપણે. બરોબર, 6. હવે 2 એનાથી નાના છે તો 2 આ સાઈડ આવશે. 9 6 થી મોટા છે તો આ બાજુ આવશે. ફર્સ્ટ છે એ આપણે રૂટ બનાવી નાખ્યો મેં. બરોબર, તો એ મુજબ સેટ કરી દેવાનું. 2, 6 છે એનાથી રૂટ નોડની મદદથી એનું આખું ટ્રી બનાવ્યું છે આપણે. 6, 2 એનાથી નાના છે તો આ બાજુ આવશે. 9 એનાથી મોટા છે તો રાઇટ સાઈડ આવશે. ધેન 3 ઇઝ bigger than 6. No, so it will be placed in left side, but 2 is less than. એ 2 3 કરતા નાના છે તો 2 ની રાઈટ સાઈડમાં 3 સેટ થશે. એ રીતે 8 નું છે, 8 તો 6 થી મોટા છે આ બાજુ કે આ બાજુ? ઓકે, આ બાજુ. તે 9 થી નાના છે તો કે લેફ્ટ સાઈડ. આ રીતે આખું ટ્રી સ્ટ્રક્ચર સેટ કર્યું આપણે. ઇટ ઇઝ કોલ્ડ ઇન ઓર્ડર. નાઉ પ્રી ઓર્ડર. હવે પ્રી ઓર્ડરમાં ચેન્જ છે. ઓલામાં હતું પેલા લેફ્ટ, ધેન રૂટ અને રાઈટ. આની અંદર પેલા છે રૂટ, લેફ્ટ અને રાઈટ. તો ફર્સ્ટ રૂટ પકડવાનું આમાં. દાખલા તરીકે પહેલું રૂટ છે તો પહેલું રૂટ પકડો. તો પહેલું રૂટ લઈ લીધું આપણે 6. હવે શું કીધું તો કે લેફ્ટ, લેફ્ટ ટ્રી પકડ્યું. હવે લેફ્ટ ટ્રીની અંદર પાછું શું પકડવાનું? રૂટ. રૂટ તો કે 2, પાછું લેફ્ટ એનું 1 પકડ્યું, એનું રાઈટ 3 પકડ્યું. હવે રાઈટમાં આવી જવાનું. એનો રૂટ કયો છે? 9, એનો લેફ્ટ અને રાઈટ. સો ઇટ ઇઝ સિક્વન્સ.